જાણવી અયોધ્યાનો પ્રસંગ છે. શ્રવણના માતા પિતા કેવી રીતે અંધ બન્યા એનો વિષય આપણે ચાલે છે. તો આપણે આગળ જાણવી કે શ્રવણના માતા પિતા અને શ્રવણનો જન્મ કેવી રીતે થયો એની વિશે આપણે જાણવી. ત્યાર પછી રાજ્યમાંથી હુકમ આવ્યો, સિપાહીએ બંનેની આંખો ફોડી નાખી અને અજરાજાએ હુકમ વાળ્યો કે આપણી સીમામાં પણ નહીં, આપણે કોઈ જ્યાં અયોધ્યાની સીમા લાગતી હોય ત્યાં પણ આ લોકોને રહેવા ન દેતા. અમને એવો ખૂબ મોટો અપરાધ કર્યો છે, એક ગરીબ માણસને વિશ્વાસઘાત કર્યો છે અને આપણે રાજ્યમાં ચાય નહીં, આમને દૂર મૂક્યા. ત્યારે સિપાહીઓ જઈને એ બંને અંધને અયોધ્યાની સીમા બહાર છોડી આવ્યા છે, જંગલમાં છોડી આવ્યા છે. ત્યાં ધીરે ધીરે એમની મેળાએ એક પર્ણકુટી બનાવી અને કોઈ આવીને પર્ણકુટી બનાવી દીધી, ત્યાં રહેવા લાગ્યા. ઘણો સમય રહ્યા. ધીરે ધીરે આ બંનેના જીવન સુધર્યા, પસ્તાવો કરતા કરતા જીવન ગુજારી રહ્યા છે અને ખૂબ દુઃખી થયા, કારણ કે અંધ અને જીવન સુધર્યા, ભગવાનમાં મન પોર્યું અને પરમાત્માના ભક્ત પણ બન્યા ધીરે ધીરે. ત્યારે એમના ઘરે પારણું બંધાય છે, એક પુત્રનો જન્મ થાય છે અને એ પુત્ર બીજો કોઈ નહીં મિત્રો, જે આપણા વિશ્વમાં પ્રખ્યાત છે, એ શ્રવણકુમારનો જન્મ થાય છે. જન્મ થાય છે શ્રવણકુમારનો. બંને પતિ પત્ની આનંદ થયા કે આપણા ઘરે પારણું બંધાણું, પુત્રનો જન્મ થયો. ફરતા જે રહેતા હતા ઋષિમુનિ, અમુક જે માણસો રહેતા હતા, બધાએ સાથ સહકાર આપી અને એમના જીવન પણ સુધર્યા. ત્યારે ધીરે ધીરે શ્રવણ મોટો થાય છે, 5 વર્ષનો થયો. ત્યારે જે વિદ્યાગ્રહણ કરવા ગુરુકુળમાં છોડવા જાય છે, ત્યાં વિદ્યાગ્રહણ કરવા પણ જાય છે શ્રવણ. અને ધીરે ધીરે ભણતર ભણે છે શ્રવણ અને ધીરે ધીરે શ્રવણ મોટો થયો. 8, 9, 10 વર્ષનો થયો ત્યારે પણ એને એમ થાય છે કે મારા આંધળા મા બાપની ઘેરે સેવા કોણ કરશે, એના કારણે મારે ભણતર છોડી દેવું પડશે, આ વિદ્યા પણ મારે છોડી દેવી પડશે. અને ત્યારે શ્રવણ ભણતર છોડી દેશે. સતત એના મા બાપની સેવા કરવા લાગ્યો. મારે આંધળા મા બાપની સેવા જ મારે કરવી છે, મારે કોઈ વિદ્યાગ્રહણ નથી કરવી. ત્યારે ધીરે ધીરે શ્રવણ યુવાન થાય છે. બધાએ સમૂહ મળીને એક ઠેકાણે એનું લગ્ન પણ કરાવે છે, એક મહિલા સાથે એના લગ્ન થાય છે શ્રવણના. અને ત્યારે એને પત્ની પણ સારી આવીની, કબાડ સ્વભાવની આવી અને બહુ દુઃખ દેવા લાગી એના માતા પિતાને. ખાવા પીવાનું પણ સારું ન દેવા લાગી અને શ્રવણને ખબર પડે છે એના માતા પિતા કંઈ કહી નથી રહ્યા કે મારા દીકરાને ખોટું લાગશે, એના કારણે જેવું ભોજન પીરશે એવું જમી લે માતા પિતા. અને આ શ્રવણને ખબર પડી કે મારી પત્નીનો સ્વભાવ સારો નથી, મારા માતા પિતાને જમવાનું પણ સારા આપતા નથી. ત્યારે એની પત્ની ઉપર ક્રોધિત થાય છે આ શ્રવણ કે મારા માતા પિતાની સેવા કરવા માટે તારી સાથે મેં લગ્ન કર્યા છે, તારે મારા માતા પિતાને તારે દુઃખી ન કરવા જોઈએ. અને ત્યારે કહે છે એની પત્ની કે તારા માતા પિતાની હું સેવા નહીં કરું, મેં તારી સેવા હું કરીશ પણ તારા માતા પિતાની સેવા નહીં કરું, આવી કોબા સ્વભાવની અને બોલવા લાગી. ત્યારે શ્રવણને એટલું દુઃખ થાય છે કે મેં લગ્ન ન કર્યા હોત તો સારું હતું, મેં લગ્ન કરીને હું પસ્તાવું છું. અને ત્યારે રહેવું હોય તો રે. એની પત્નીને એમ કહે છે શ્રવણ કે તારે રહેવું હોય તો રે, મારા માતા પિતાની સેવા તારે કરવી જ પડશે, નહીંતર તું તારા પિયર ચાલી રહે. અને શ્રવણ એના પત્નીને એને પિયર છોડી આવે છે. ત્યારે પછી શ્રવણ સતત એના માતા પિતાની સેવા કરવા લાગ્યો. અને શ્રવણ નથી કહેતા કે આપણે શ્રવણ એના માતા પિતાને 68 તીર્થ કરાવે છે, 68 તીર્થ કરાવે છે. એક કાવડમાં બેસાડી નથી કહેતા કે આપણે શ્રવણ જેવો કોઈ પુત્ર નહીં. આટલી માતા પિતાની સેવા કરી કે શ્રવણ જેવી કોઈ સેવા કરી નથી. કાવડમાં બેસાડી 68 તીર્થ કરાયા શ્રવણે. અને ધીરે ધીરે જ્યાં રહેતા હતા ત્યાં આવે છે, એની સીમામાં એમની પર્ણકુટી હતી ત્યાં આવે છે. ત્યાં
બેટા કે અમને તરસ લાગી છે તો પાણી ઘડુલો ભરીએ તો અમે પાણી પીવી, અમને બહુ તરસ લાગી છે. ત્યારે મિત્રો આવી રીતે સરોવર ભર્યું છે, આવી રીતે મસ્ત મજાનું સરોવર ભર્યું છે. ત્યાં જે દશરથ રાજા હતા એ સમયની અંદર યુવાન ભર યુવાની અને કામ એમને આ સોંપેલું કે આ સરોવરની તમારે દેખરેખ રાખવાની. અને ત્યાં દશરથ રાજા રહેતા હતા અને ખૂબ મજાથી દશરથ રાજા ત્યાં રક્ષણ કરતા હતા આ સરોવરનું. ત્યારે જળનો અવાજ આવ્યો, ઝાડને નીચે ઝાડને પીછે દશરથ દાદા સુપેથી અવાજ સાંભળતા ઘડુલાનો અવાજ આવ્યો. ત્યારે દશરથ દાદાને એમ થયું કે કોઈ જાનવર આવી ગયું લાગે છે અને મંત્ર ભણીને જ્યાં તીર છોડ્યું, બાણ છોડ્યું, ત્યાં આ શ્રવણને લાગી જાય છે. શ્રવણને સાહિત્ય બાણ લાગતા શ્રવણ એક ચિલાવા લાગ્યો કે બચાવ બચાવની બૂમ પાડવા લાગ્યો. ત્યારે દશરથ દાદા એમ થાય છે કે કોઈ મનુષ્યને બાણ લાગી ગયું લાગે છે. દોડીને આવે છે, ત્યાં શ્રવણ પડેલો કાંઠે કિનારે ચિલાતો શ્રવણને જોઈ દશરથ દાદાને બહુ પસ્તાવો થયો કે મારી ભયંકર ભૂલ થઈ હતી, મારે શું કરવું અહીં. પીડાવા લાગ્યા આ શ્રવણ. ત્યારે તીર ખેંચવા લાગ્યા કે મહારાજ મારું તીર ન ખેંચે, હમણાં મારો પ્રાણ જઈ રહ્યો છે, હું ટકી શકું એવું નથી. આ ઘડુલો મારા આંધળા મા બાપને પાણી પાડ્યું, તરસ્યા થયા છે, તમે જાઓ, અને મારા પ્રાણ જઈ રહ્યા છે. ઘડીક સમય લાગ્યો ત્યાં જે શ્રવણના પ્રાણ જતા રહ્યા અને દશરથ દાદા એટલો પસ્તાવો કરે છે કે મારીથી ભયંકર પાપ થઈ ગયું. અને પાણી ભરીને આવે છે, જ્યાં આંધળા મા બાપ બેઠા હતા ત્યાં આવે છે અને કહેવા લાગ્યા કે બાપજી મારાથી ભયંકર ભૂલ થઈ ગઈ છે અને મંત્ર ભણીને બાણ માર્યું, ત્યાં તમારા શ્રવણને લાગી ગયું છે અને તમારા શ્રવણ સળગી ગયો છે, અને મને ક્ષમા કરો અને પાણી પીને તમારા આત્માને તૃપ્ત કરો. હવે જે આ શબ્દ સાંભળ્યો એના માતા પિતાને કેટલું દુઃખ લાગ્યું છે કે હૃદયની અંદરથી એક શબ્દ નીકળી ગયો કે મારા પુત્રને તે હત્યા કરી અને અમે પણ જઈ રહ્યા છીએ, અમે પણ બસવાના નથી અને એક સાથે તને ત્રણેયના પાપ લાગશે. શ્રવણ તારા દીકરા ચાર પણ જે અમારી પરિસ્થિતિ આવી છે એવી તારી પરિસ્થિતિ આવી છે, અને જે અમારું મૃત્યુ થયું છે એવી રીતે તારું મૃત્યુ પણ થાય છે. ત્યારે મિત્રો આ દશરથ રાજાને શાપ દીધેલા અને ત્યારે એ જ સમયની અંદર આ બંને પતિ પત્નીએ પ્રાણ છોડી દીધા એના પુત્રના વિરહમાં. અને ત્યારે દશરથ દાદા એટલો પસ્તાવો કરે છે કે મારાથી ભયંકર ભૂલ થઈ ગઈ, મારે કરવું શું. પસ્તાવો કરતા કરતા અને અયોધ્યા જતા રહેશે. મિત્રો આ અયોધ્યાનો પ્રસંગ હતો મિત્રો, તો જરૂર સાંભળજો મિત્રો. આ બે ભાગ બન્યા છે મિત્રો, એક પહેલો ભાગ, આ બીજો ભાગ છે મિત્રો, જરૂર સાંભળજો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો કે શ્રવણના માતા પિતા કેવી રીતે અંધ બન્યા, કેવી રીતે શ્રવણનો જન્મ થયો, આપણે સંપૂર્ણમાં વર્ણન છે મિત્રો, જરૂર સાંભળજો મિત્રો. હરિનારાયણ હરિ કૃષ્ણ.